ચાઇનીઝ ઢોકળા બનાવવા માટે 1 કપ આપણે ભાત લીધો છે। તેની અંદર લાલ મરચું, હળદર, હિંગ, મીઠું, ધાણા જીરું, ગરમ મસાલો બધી નાખી મિક્સ કરી તેમાં ચણાનો લોટ અને ઘઉંનો લોટ નાખી દેવાનો। તેની સાથે ધાણા ભાજી નાખી દેવાની, ખાવાનો સોડા, પીસેલી ખાંડ અને લીંબુ નાખી અને પાણીથી આપણે લોટ બાંધી લેવાનો। અને હવે છે તે તેલ લગાવી દેવાનું ડીશમાં। હવે તેની અંદર આપણે લોટ નાખી દઈશું। કુકર મૂકી દીધું છે, તેની અંદર પાણી નાખી દીધું છે ને હવે આપણે ઢોકળાને મૂકી દીધા છે। તો 20 મિનિટ બાદ હવે આપણા ઢોકળા ચડી ગયા છે। તો તેને બહાર કાઢીને આ રીતના આપણે ચેકા પાડી દઈશું ને એક પ્લેટમાં કાઢી લઈએ। પહેલાં તો હવે એક પ્લેટમાં કાઢી લીધા છે ને હવે છે તે તેલ ગરમ મૂક્યું છે, તેમાં રાઈ, જીરું અને લીમડો નાખી દેવાનો અને પછી સફેદ તલ નાખવાના અને પછી છે તે આપણે ઢોકળા નાખી દઈશું। હવે તેને મિક્સ કર્યા બાદ હવે તેમાં સફેદ તલ સ્પ્રિંકલ કરીને તેને નીચે ઉતારી લેશું। હવે છે તેને એક પ્લેટમાં કાઢી લેશું અને તૈયાર છે આપણા ઢોકળા। પૂરો વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નીચેની લિંકને ક્લિક કરો।